સુરતના ભાટા વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત. સુરતના ભાટા ગ્રીન સિટીમાં લોકોનો પીવાના પાણીને લઈ વિરોધ. છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી થઈ રહ્યા છે પરેશાન. ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગોના રહીશો હેરાન. 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી. 5000થી વધુ લોકોને નથી મળતું પીવાનું પાણી. વારંવારની રજૂઆત કરવા છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ. તમામ સોસાયટીના રહીશો ભેગા થઈ વિરોધ દર્શાવ્યો. મારું નામ ડોક્ટર ચાંદની મહેતા છે. હું અહીંયા કિંગ્સલેમાં રહું છું, ભાટા સાઈડમાં. શું તકલીફ પડી? અમારે તકલીફ સવારથી ઉઠીને પાણી એટલું ગંદુ આવે છે અને એકદમ સ્મેલ આવે છે. યલો પાણી આવે છે. તમે વાસણ કે ધોવો, પીવા માટે પાણી આપો તો પણ એમાં ગંદકી દેખાય જ છે. સમટાઈમ્સ નાની એવી જીવડા બી તમને દેખાવા જોવા મળે છે. હવે એવું પાણી હું મારા છોકરાને પીડાવું તે કોઈ મતલબ નથી. એના લીધે અમારે આરઓ ને એ બધું યુઝ કરવું પડે છે. એના લીધે ફર્ધર ની પેઇન થાય છે, એજિંગ પ્રોબ્લેમ થાય છે, હેર પ્રોબ્લેમ છે, સ્કિન પ્રોબ્લેમ છે, જેવી જે હાર્ટ ડિસીઝ જેવી મોટી પ્રોબ્લેમથી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે, નથી આગળ વધી શકતું. જો પાણી જ મેઇન વસ્તુ છે, એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે જ છે આગળ જઈને. આપ એક ડોક્ટર છો બેન, સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે, શું કહેશો? પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલાં મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે, ઝાડા થઈ જાય છે બચ્ચાને, એલર્જીક પ્રોબ્લેમ છે, ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે એ લોકોને. પછી જે એજિંગમાં જોઈએ તો ની પેઇન થાય છે, ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે, એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એમ કેટલી સોસાયટીઓમાં બેનર લગાવ્યા છે? અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી, ગ્રીન સિટી ગોલ્ડમાં છે, કિંગસ્ટોનમાં છે, કિંગ્સલેમાં છે, કિન્નારમાં છે. આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે. એટલી રજૂઆતોથી પણ કઈ તમારો નિકાલ નથી આવતો? ના, હજી સુધી નથી આવતું. હવે જો અહીં આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્પ નહીં મળી તો અમે આગળ જઈશું. અમે અહીંયા સ્ટોપ તો નહીં જ થઈએ.